હવે કાફ મસલ્સ દુખવાના ઘણા બધા કારણો હોઈ શકે, પણ એ કાફ મસલ્સ ઉપર કેવું કામ કરીએ, શું કામ કરીએ તો તમને એ દુખાવા મટે. તો સૌથી પહેલાં તો તમારી પાસે કોઈ સ્ટૂલ હોય અથવા તો આવી બારી હોય તો જમણી બાજુ બારી છે એ રીતે હું ઊભી છું અને તમારે જમણા પગને પગ ઉપર મૂકવાનો છે આવી રીતે. પણ હવે એડીને જવા દો અંદર તરફ. એડી અંદર ગઈ, ટોઝ આર ઓન મી. હવે અહીંયા જે કાફ મસલ્સ ખેંચાય છે, ઢીચણની પાછળના સ્નાયુઓ ખેંચાય છે, ત્યાં તમારે ઊભા રહેવાનું છે સીધા ટટ્ટાર. 2 થી 3 મિનિટ માટે ઊભા રહેવાનું છે. પોઝિશન આ હોવી જોઈએ. એડીને અંદર જવા દો અને પછી જુઓ કેવું ખેંચાણ આવે છે, કેવું સ્ટ્રેચિંગ થાય છે, બ્લડ સર્ક્યુલેશન ત્યાં કેવું થાય છે ને ધીમે ધીમે તમારા સ્નાયુઓ મજબૂત થશે અને મટી જશે તમારા કાફ મસલ્સના દુખાવા. બીજું પણ અમારી પાસે એવું લાકડાનું સાધન છે કે જે લોકોને એડીના દુખાવા થતા હોય ને કાફ મસલ્સ પેઇન હોય તો શું કરવાનું. આ રહ્યું લાકડાનું સાધન. એની ઉપર એક પગ મૂકવાનો. આ તમે દેખાય છે, એડી નીચે છે, પગ ઉપર છે, પણ સામે કશું પકડવું પડશે તો આ પકડવાનું છે. પછી ધીમે રહીને બીજો પગ મૂકવાનો છે અને આવી રીતે નથી રહેવાનું, તમારે આ રીતે ઊભા રહેવાનું છે. આ રીતે જેવા ઊભા રહેશો, ઢીચેમાંથી પગ સીધા હશે તો સખત કાફ મસલ્સ ખેંચાશે. એટલે વેરિકોઝ વેન્સની જો તમને તકલીફ હોય, દુખાવા થતા હોય અને બહુ જ બધી ગ્રીન નસો દેખાતી હોય તો એ દુખતી બંધ થશે. પણ આજે તમે જોયા 2 આસનો, એ 2 આસનો નિયમિત કરવાના છે તમારે.